આટલા ઇનામ જે આપ્યા હતા, આપણું સ્વાભાવિક છે કે મન થાય કે અહીંયા આ પ્રકારનું ઘડતર થાય છે. તો આપણો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી જે અત્યારે આત્મી કોલેજમાં એમટેક કરી અને આત્મી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે, જગનિયંત લુણાગરિયા, કે પોતાના અહીં ગુરુકુળમાં રહીને એણે અભ્યાસ કર્યો હતો 10 ધોરણ સુધી અને અત્યારે પ્રોફેસર છે. લુણાગરિયા સાહેબને આપણે, આમ તો અમારી પાસે જ ભણ્યો છે અહીંયા ગુરુકુલમાં જ, હવે અમે એને પણ સાહેબ કહીએ. લુણાગરિયા સાહેબ, આ પધારો અને ઉદ્ગાર કરો. થેન્ક યુ શ્રીમાળી સાહેબ. લગભગ 2009-10ના વર્ષની અંદર આ ગુરુકુલની અંદર હું ભણતો. 15 વર્ષ થવા આવ્યા, 2026 ચાલે છે. ત્યારે તો સિટી આટલું નજીક નહોતું, અત્યારે સિટી ઘણું બધું નજીક આવી ગયું. આ ગુરુકુલમાં ભણતા એટલે એમ હકીકતમાં જ્યારે જૂના જમાનામાં પણ ગુરુકુલમાં લાગતું કે આમ સિટીથી બહુ દૂર ભણતા હોય એવું લાગતું. અને માતૃપિતૃ પૂજન દિવસ અમે જ્યારે ભણતા 2009માં ત્યારે પણ ઉજવાતો, આ જ ગ્રાઉન્ડમાં ઉજવાતો. એ જ પરંપરા આટલા વર્ષથી હજી સુધી જળવાઈ રહેલી છે. અને દર વર્ષે માતૃપિતૃ પૂજન દિવસના દિવસે જ આપણે વાર્ષિકોત્સવ ઉજવીએ છીએ. એ હકીકતમાં સ્કૂલનું મેનેજમેન્ટ હકીકતમાં ધન્યવાદને પાત્ર છે. કેમ કે એ કોઈ પણ એક દિવસની ઉજવણી ઘણી વખત ચાલુ કરતા હોય તો 2-3 વર્ષ ચાલે પછી બધાને ભૂલાઈ જાય. પણ આપણે છેલ્લા 15 વર્ષથી તો મને યાદ છે કે આ પરંપરા જાળવી છે. બીજું મારા અનુભવ વિશે વાત કરું કે 2010ની અંદર હું ભણતો, ટકાવારીની વાત કરીએ તો મારી 78% હતા. બહુ એવા કે સારા ટકા ના કહેવાય, પણ આપણે બધાને ખબર છે કે આપણે લાઈફની અંદર સક્સેસ માટે ફક્ત ભણતરની જરૂર નથી, ગણતરની પણ જરૂર પડે. તો આ સ્કૂલ એવી છે કે ભણતર કરતા જેની અંદર ગણતરને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. અહીંયા આવું સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ છે કે એમાં બાળકો ઘણી અલગ અલગ પ્રકારની રમત રમી શકે. આવું સરસ મજાનું નેચરલ વાતાવરણ છે, આધ્યાત્મિકતાના ટચમાં આવે તો બાળકોનો એક સર્વાંગી વિકાસ થાય. અને અમારો ક્લાસ જે હતો 10 સ્ટુડન્ટનો ક્લાસ હતો, એમાં અત્યારે હું જોઉં છું કે ભણવામાં કોઈ એવા બધા સારા નહોતા, પણ અહીંથી જે અમારું એક કેરેક્ટર બિલ્ડ થયું. કારણ કે એમ કે સક્સેસ છે એ લોંગ ટર્મ પ્રોસેસ છે, કે રાતોરાતની પ્રોસેસ નથી. એ લોંગ ટર્મ પ્રોસેસમાં આપણી હેબિટ, આપણું કેરેક્ટર હોય એ આપણે લાઈફમાં ક્યાં જશું એ ડિસાઈડ કરતું હોય. તો આ સંસ્થાની અંદર એક બાળકનું એક કેરેક્ટર બને છે જે લોંગ ટર્મમાં આપણને ઇમ્પેક્ટ આપે છે. તો એટલું કહીશ કે આપ સૌને ધન્યવાદ છે કે આપના બાળકો અહીંયા ભણે છે. થેન્ક યુ. હરિઓમ. ખૂબ આનંદ થાય છે કે આ પ્રકારના જૂના વિદ્યાર્થીઓ પણ ખૂબ આત્મીયતાપૂર્વક આપણી સાથે જોડાયેલા છે. વચ્ચે વાલી મીટિંગ થઈ હતી ત્યારે પણ લુણાગરિયા સાહેબ અહીંયા આવ્યા હતા. અને ખાસ કરીને હમણાં જ જે 2 દિવસ પહેલા તમે છાપા વાંચ્યા હશે, ગુરુકુલો ઉપર અને મહર્ષિ દયાનંદ, રાષ્ટ્ર કે પુરોધા મહર્ષિ દયાનંદ સરસ્વતી, એના ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. એમણે કહ્યું ગુરુકુલથી જે વિદ્યાર્થી નીકળે એ ક્યારેય કોઈ બેરોજગાર ન રહે, ક્યારેય કોઈ આત્મહત્યા ન કરે, ક્યારેય એનું ચારિત્રિક પતન નહીં થાય, ક્યારેક હતાશ અને નિરાશ નહીં થાય. રાજ્યપાલ શ્રીએ આ પ્રકારની વાત કરી હતી. ઘણા બધા વક્તાઓ પણ એમ કહ્યું હતું. ત્યારે મને આ લુણાગરિયા સાહેબના શબ્દો યાદ આવતા હતા. આ ગુરુકુલમાં જ વાલી મીટિંગમાં એમણે વ્યક્ત કર્યો હતો કે મારી સાથે ના બેચમાં જેટલા પણ હતા એ અત્યારે બહુ સરસ રીતે ગોઠવાઈ ગયા છે અને બહુ પ્રસન્ન છે. ખૂબ સરસ.